ફૂલો ફૂલ કકડી કરી નાખી તો અમારી માટે સ્પેશિયલ જાય છે ને અમારથી જરાક વેલા રમણ શાંતિ ભાઈ ઉપર થઈ જશે ને તો કેટલી હવા કરશે આ જોયો તમે. હવે આપણે યાર દેશી કન્ટ્રીમાં જોવા સાણા પહેલા ફેમસ આવે ગુજરાતમાં બધાને કે લગાડી દીધા કામે આ જો ખેંચ છે હેમર. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે કે ભાઈ ફેમિલી બહુ વહેલા ઉપર થઈ ગયા છે અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયેલું છે. એ તો જો તડકો છે કે નીકળવાનું નામ નથી લેતો ભાઈ કે તડકો કોઈ નીકળવું નથી એ પૂછે ને આપણે પહેલાં કે ભાઈ ઉગતા આવે પહેલાં કામ કરવા કે નાસ્તો કરવા જવાનું નહીં તો અત્યારે આપણે ભાઈ પહેલાં નાસ્તો કરી લઈએ. કકડી કરી નાખી. હા ફૂલો ફૂલ કકડી કરી નાખી તો અમારી માટે સ્પેશિયલ. વાહ બા ફૂલો ફૂલ કકડી કરી નાખી એમ ને. હા એ છેલ્લો રોટલો છે કે જો છેલ્લો રોટલો મૂકી દીધો. બાકી થાય કે ભાઈ જો આ બધી રોટલી છે કે બની ગઈ છે. બે રોટલા બની નાખ્યા આપણે સારી લીધો. હા એ કકડી કરી નાખી કે બળી ગઈ વાંધો નહીં. હાલો ભાઈ એવું છે. તમારા દીકરો ઊભા થઈ ગયા છે. બીજા બધા હજી પૂતા છે. પહેલા કે આપણે ભાઈ નાસ્તો કરી લઈએ. કાબા બેર જાગી ગયેલા છે. કોણ અમે ક્યાંય કોઈ દેખાતું નહીં. બધા છે કે ઉઠ જાય મારા દીકરો જાગી. કેમ કે અમારા મારા દીકરો શું કોઈ છે કે વહેલું ઉઠે જ નહીં. એક મારા પપ્પા ઉઠેલો અમે ત્યારે જ ઉઠીએ કાંઈ એટલે જો સરસ મજા આવ્યો ભાઈ. તાપ થઈ ગઈ એટલે તાપ પણ મજા આવે સવારમાં. બહાર જાય કે તો બહુ છે કે ઠંડી છે. એમાં હવે જો મારા બાઈ છે કે શેકી દીધી કે રોટલી કકડી કરી નાખી. ખબર એકેલી કહેવાય. એક ગરમ છાશ. હાલો બધા નાસ્તો કરો. એમ અત્યારે કે બાર બપોરે ઊભું થવું એમાં તો જતો ગરમ શા કરે તો હા આપણે જઈએ તો 10 વાગ્યાનું ઉપર થઈ જાય છે ને રાતના. એટલે રાતે 10 વાગે તો રાત પડે. ઊભું ચાલી થવું તો હું નહીં અમારે ત્યાં વાત કરે બધાને જય માતાજી હર મહાદેવ. જાય છે ને અમારથી જરાક વેલા રમણ શાંતિ ભાઈ ઉપર થઈ જશે ને તો કેટલી હવા કરશે આ જોયો તમે. હવા કઈ નહીં કે હું ઊભો થાવ જ છું. ના એ આદત છે કે મને પેલા ઉભા છે એટલા માટે છે ને કેટલી હવા કરશે. તમારે આખો દિન હવાથી વાત કરવાનું સાંભળવાનું. હા જો ને પણ આજ વેલા જરાક વેલા ઉભા છે ને એમાં હું આગળ સાંજ રોટલી ખાઈ લઈ. અત્યારે કે 8 વાગ્યા 8 ને વાગ્યા હો ભાઈ. તો કેટલા વાગ્યા? 8 ને વાગ્યા આમ જો ઘડિયાળમાં 7 વાગ્યા. જઈ આઈ લઈ છે કે ભાઈ એથી ઘડિયાળ લઈને દેખે પછી આપણે જોખું. અત્યારે 8 વાગ્યા પછી તો 8 વાગે જાય નથી. અત્યારે 7 વાગ્યા હે. 7 વાગ્યા. હા હા મારા ટાઈમ જ છે ઊભું થવાનું. કાઈ નહીં હું દરરોજ 7 વાગે ઊભી થાવ. કેવું છે કા હાડા સો એમ. આજ થોડક બે કમોડનગર હતી. તો ઘરે જ આસી આજ અમારે. હા એટલે હા એટલે જો બેન હે કે રોટલી કકડી કરે છે. હા આપણે તો ફૂલ કકડી હોય ને જ ભાવે. હા તો મને કરી દે એટલે કરી દેવા ઘરે. હા તો વાંધો નહીં. આપણે તો ખાલી બટું જ ખાતું હોય બાકી છે. તો ફેમિલી આપણે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે બહાર કે ફળિયામાં આવી ગયા છે ને ફળિયામાં કે ભાઈ સરસ મજાનું એવું વાતાવરણ છે. હજી 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે પણ હજી કે સૂર્ય દાદાનું આગમન થતું જ નથી. જો વાદળ હોય કે સવાઈ ગયેલા હોય બધી બાજુ જો તેડકા જેવું કાંઈ છે જ નહીં ને. અત્યારે તો અમારી બેન શું કરવા માંડ્યા? હે શીરો બનાવું. શીરો ખાતી બેઠી શીરો બનાવતી. શીરો ખવાય થોડો. હે તો શું કરાય એને શું કરાય? સાણા થાપા. હવે આપણે યાર દેશી કન્ટ્રીમાં જોવા સાણા પહેલા ફેમસ આવે ગુજરાતમાં. હે પહેલાના હે કે સાણા થાપતા બહુ. હા લાકડા નો હોય કે સાણા હાલે એવું હોય. અત્યારે બેન જો અમારે છે કે સાણા થાપે છે એટલા બધા અત્યારે જ થાય પણ હે એમ. વાહ બેન વાહ. તેમ હોય તેવા થાપાને એમ ને. હા વાહ વાહ. બેન જો થાણા થાપે છે આવી રીતના થાપાનો હોય જેમ રોટલા હોય ને એ હોય રોટને. ટાઈમ લાગે ચોમાસામાં. કામ લાગે ને ઉતાણી આવે કે ત્યાં આપણે ઉતાણી છાણા નાખવા હા લાકડા કેવું તો રાખવા લેવું જ જાય છાણા રહી નાખવા. ફેમિલી અમારે કે જ્યારે ઉત્તરાયણ આવે છે કે એટલે કે
હોલિકા દહન હોય કે ત્યાં અમે હે કે એમાં ગામમાં બધા હે કે થાના લઈને જાય, લાકડા લઈને જાય, પછી ઘરે નાના મોટી બંતર હોય એવું બધું લઈને જાય. એ બધું હે કે હોળીમાં દાન કરવાનું, પછી એનાથી હોળી હળગે તો આપણને ઘણું બધું પુણ્ય મળે છે. ને દર વર્ષે અમે હે કે સાના લઈને જઈએ. હા વિધે એ બાળવાય થાય. ચોમાસે ચૂલો હળગાવા થાય ભાઈ, કેમ કે ચોમાસે બધું પલ્લી ગયેલું હોય કે એને લીધે કાંઈ કોરું હોય નહીં કે લાકડું તો હે કે જલ્દી હે કે ચૂલો હળગે નહીં. એને લીધે હું સાના કોરા રાખેલા હોય કે એ તરત હળગી જાય. મસ્ત દેવતા થાય ને લગ્નમાં જો સાનાનો જ યુઝ થાય. સિટીમાં હે કે ભાઈ આ સાના બધા કે વેસાતા મળે. અમારે અહીંયા હે કે મેન્યુફેક્ચરિંગ ખુદનું છે, ઘરનું છે. હા હે વેસાતા લાવવા નહીં પડતા. એવું છે ભાઈ. દેશી કોને કહેવાય? આપણું ગામડું કહેવાય. ગામડામાં બધું આપણને મળી જાય. હા એવું છે ભાઈ. જો અત્યારે બેન હે કે સાના થાપે છે. થોડીક મહેનત લાગે પણ કામ સારું થાય. તો ફેમિલી કાલથી ને કે આપણે હેમર ખેંચવાનું શરૂ કરી દીધેલું હતું. તો કાલે આપણે કે વલ્લા ખૂણે હતા ને આજે ઠેઠે કે ત્યારે અહીંયા પહોંચી ગયા છે. તો એટલે મારે પેલા વલ્લા ખૂણા હોય બધું લેવા ગયું છે ને અહીંયા અત્યારે જો બધા કે હેમર ખેંચે છે. આ લીધે ઘર જો બહુ કંઈ દૂર નથી પણ સુધીનું છે હેમર. એ બધું ઘણું ખરું છે કે અડધા ઉપરનું ખેંચાઈ ગયું છે આપણે. કેમ કે આજે આ બંને પર રજા હતી કે એ જો બધાને કે લગાડી દીધા કામે. અહીં જો બધા ખેંચે હેમર. અમાર ભાઈ ને એમાં બેન બાન કે ભાઈ અમારે ખેવા માંડ્યા છે એટલે કે બહુ બાકી નથી. એટલે બધું કે પૂરું થઈ જવાનું છે એ ડાયરેક્ટ આવી જાય ઘર. એવું છે ભાઈ. જો બધા ખેંચે તો અત્યારે હે કે બપોર થઈ જશે, 12 વાગી જશે. સવારના બધા ખેંચતા હવે એટલું વાર કાઢી લઈ પછી જાય બપોર કરવા. તો ફેમિલી આજે બપોર થઈ જાય ને બપોરમાં કે આપણે દૂધીનું શાક છે, છાશ, જો મૂળાના અથાણ, જો પછી અહીંયા રોટલો હવે કે બધા બે જ બપોર એમ ઘેર હોય નહીં ને શું બે એટલે જ ને. એટલે આ સહી તો બેસી રહી ભેગા એમ જ હોય. એમ માં દીકરો હોય ખબર. સારું બધા બપોર કરવા. તો ફેમિલી આજના બ્લોગને અહીંયા કરીએ અને આશા રાખીએ કે તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલ પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.